અમારા વોર્ડ નંબર 1 ના બોની પટેલે ઉમેદવારી પત્ર ખેંચી લીધું। સામાન્ય ચૂંટણી ચાલી રહી છે સુરત મહાનગરપાલિકા અને એ ચૂંટણીની અંદર યુવાનો નવયુવાનો સમાજના સેવકો નિર્દોષ જે લોકોની ખૂબ સેવા કરે છે એવા લોકોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી। અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીના કહેવાથી કે સમાજના સારા યુવાનો જે લોકોની વચ્ચે રહે છે, લોકોની સેવા કરે છે, કોઈ પણ એવા નેતાઓને આગળ કરો જેનાથી રાજકીય પક્ષનો આધાર લઈને તેઓ સમાજની ખૂબ સારી રીતે સેવા કરી શકે। ત્યારે અમે આવા યુવાનોને અમે આગળ કર્યા છે। સુરતમાં ઘણા યુવાનો છે, એમાંનો એક હતો બોની પટેલ। એના ઘરે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો બધા ભેગા થઈને એન કેન પ્રકારે સામાજિક પારિવારિક દબાણો લાવી એને ધમકાવી રહ્યા હતા, એને ખૂબ પરેશાન કરી રહ્યા હતા। ત્યારે તે છોકરાએ આજે એમને કોર્ટનું અંદર કામ હતું અને કોર્ટના કામથી આવ્યો હતો ત્યારે એને ફોન કરીને કે ભાઈ નંબર લઈ જા આવીને ચૂંટણી કમિશનરમાં। તો એ કોર્ટના કામેથી રસ્તામાં અહીંયા આવ્યો ને અહીંયા પોલીસ અને બીજેપીના કાર્યકર્તાઓને કિડનેપ કરી લીધો। કિડનેપ કરીને એનું ફોર્મ ખેંચાવી લીધું અને ફોર્મ જ્યારે બે ચૂંટણીની કચેરી હોય, અમારે અંદર જવું હોય તો એ પોલીસવાળાઓએ આખું ચૂંટણી પંચની ઓફિસને કિલ્લેબંધી કરી દીધી। જ્યાં સુધી એનું ફોર્મ નહીં ખેંચાયું ત્યાં સુધી એને બહાર નહીં નીકળવા દીધો અને અમને અંદર નહીં જવા દીધા ને અમારા ઉપર બળનો પ્રયોગ કર્યો। મારા ઉપર પોલીસ, સાદા પોલીસોએ મારા પર હુમલો કર્યો અને આ લોકશાહીની ચિત્રેહાલ કરી। આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી કહેવાતી પાર્ટી, વિશ્વગુરુના નામથી લલકાર કરું છું કે વિશ્વગુરુની હિંમત નથી કે સામાન્ય ચૂંટણી પણ એક ફ્રેન્ડલી રીતે નથી લડી શકતા, નથી જીતી શકતા ને દુનિયાભરની ફાકા ફોજદારી રાખો છો। એક યુવાન સામે, કોંગ્રેસના એક યુવાન સામે જો તમને આમનો ડર હોય તો પછી આ ચૂંટણી બંધ કરી રાજાશાહી ચાલુ કરી દેવું। જી, જે પ્રકારે આજે ફોર્મ પરત ખેંચવામાં આવેલું છે તો આગામી સમયમાં કોંગ્રેસનું કેવું અમે મજબૂતાઈથી લડી રહ્યા છે। અમારા એક નથી, અમારા ઓછામાં ઓછા 30 થી 40 લોકોને ત્યાં આ લોકોએ આ રીતે દબાણ કર્યું હતું, પણ અમે એ શક્તિથી, અમારા દ્રઢ આત્મબળથી એની અમે ફેસ કર્યું છે અને આ છોકરો એ આત્મબળ ગુમાવી અને આજે એને ફોર્મ ખેંચી લીધું છે। પણ કંઈ નહીં, અમે આવનારી ચૂંટણીની અંદર અમે જડબાતોડ જવાબ આપશું અને આ વિશ્વગુરુની આ કહેવાથી ભારતીય જનતા પાર્ટી જે સરકારી મશીનરી અને પોલીસ ફોર્સનો ઉપયોગ કરીને જે લોકોનો મત, લોકોના હૃદયની વ્યથા જીતવાની વાત કરી રહી છે તેને અમે હરાવીશું। કોંગ્રેસ પાર્ટી લોકોની પાર્ટી છે, લોકોને બનાવેલી પાર્ટી છે અને લોકોને સેવા માટેની પાર્ટી છે। એ ક્યારે પણ પાછળ ખસે નહીં અને લોકોની સાથે ઊભી રાખશે અને લોકો એને માથા પર લઈને ચાલશે। અમે આ ચૂંટણી જીતી રહ્યા છે। અમારા પેનલમાં બોનીભાઈ જગદીશભાઈ પટેલ એ ઓબીસી માંથી આવે છે, કોળી પટેલ સમાજમાંથી આવે છે। એટલે અમારા ધારાસભ્યથી માણીને ભાજપના, બીજેપીની સર્વ ટીમ એના ઘરે કાલથી એમાં હતી અને પોલીસની 50 થી 60 ટીમ એના ઘરે ધમકી આપવામાં આવી હતી। એને માનસિક રીતે એટલો બધો ત્રાસ આપવામાં આવેલો હતો કે એને આજે ફોર્મ ખેંચવું પડ્યું। આજે એ 50 પોલીસની ટીમ સાથે આજે કલેક્ટર કચેરીએ એ આવીને સીધા કલેક્ટર કચેરીએ ફોર્મ ખેંચવામાં આવ્યું છે। કોના દ્વારા ધમકી આપવામાં આવી છે? કોના દ્વારા? તમે જાણો છો કે આ લોકશાહીનું, લોકતંત્રમાં હત્યા છે કે બીજેપી દ્વારા અને પોલીસની ધમકી દ્વારા આ ફોર્મ ખેંચવામાં આવ્યું છે।